અહીં x ની કિંમત શોધવાનું કહ્યું છે તેમજ એક અસમતા આપેલ છે -16 ની કિંમત 3x + 5 જેટલી અથવા તેના કરતા નાની છે જે 20 જેટલું અથવા તેના કરતા નાનું પદ છે। આપણી પાસે તે શોધવા માટે બે રીતો છે જે લગભગ એક સરખી જ છે। આપણે તે બંનેને અહીં જોઈશું। ખરેખર તો તે બંને રીત હું અહીં એક સાથે જ બતાવીશ। એક રીત છે કે આ સંયુક્ત અસમતાના દરેક પદની ગણતરી એક સાથે કરવી। હું તેને અહીં નીચે લખું છું -16 is less than or equal to 3x + 5 is less than or equal to 20। બીજી રીત છે કે આ પદને બે અલગ અસમતાઓ તરીકે જોવું અને બંનેને સાચી સાબિત કરવી। માટે આ રીતે પણ લખાય -16 is less than or equal to 3x + 5 અને 3x + 5 is less than or equal to 20। આ બંને વિધાન સમાન છે। આ થોડું વધુ સહેલું લાગે કારણ કે આ રીતની ગણતરી આપણે આગળ જોઈ ગયા છીએ, પણ વચ્ચે અને શબ્દ છે તે ધ્યાનમાં રાખશો। આ વિધાન થોડું ઓછું જાણીતું છે કારણ કે વિધાનમાં 3 બાજુઓ છે। આ અસમતાના 3 ભાગ અહીં દર્શાવેલ છે। કોઈ પણ રીતે ગણતરી કરો। એક વાત ધ્યાનમાં રાખો કે x ને કરતા બનાવવાનો છે માટે લગભગ બંનેની ગણતરી સરખી જ થશે। તેથી સૌપ્રથમ આ 5 ને અહીંથી દૂર કરીએ। માટે હવે આ ત્રણેય ભાગમાંથી 5 બાદ કરીએ। ત્રણેયમાંથી 5 બાદ કરતા -16 - 5 બરાબર -21 is less than or equal to 3x + 5 - 5 માટે ફક્ત 3x less than or equal to 20 - 5 બરાબર 15। અહીં પણ તે રીતે કરીએ। 3x ને અલગ કરવા બંને બાજુથી 5 બાદ કરતા અહીં -21 is less than or equal to અહીં વધે 3x અને હવે આ બંને બાજુથી 5 બાદ કરતા આપણને મળે 3x is less than or equal to 15। ફરી જુઓ કે આ બંને વિધાન સમાન જ છે। હવે આ બાજુ ગણતરી કરીએ। x ની સાથે આ જે 3 છે તેને દૂર કરીએ। તે માટે તેનો 3 વડે ભાગાકાર કરવો પડે। જો કે દરેક પદને 3 વડે ભાગવું પડે। 3 એ ધન સંખ્યા હોવાથી અસમતાની નિશાનીઓ બદલાશે નહીં। તો ચાલો આ સંયુક્ત અસમતાના દરેક પદને 3 વડે ભાગતા આ બાજુ પણ એમ જ કરવાનું છે। દરેક પદને 3 વડે ભાગીએ। માટે આપણને મળે -21/3 બરાબર -7 is less than or equal to x is less than or equal to 15/3 બરાબર 5। આ બાજુ પણ -7 is less than or equal to x અને x is less than or equal to 5 અહીં પણ વચ્ચે લખીએ અને જેમાં x ની કિંમત આપણે મેળવી લીધી છે। અહીં તે ઉકેલગણ જોઈ શકાય છે। હવે તેને સંખ્યા રેખા પર દર્શાવીએ। એક સંખ્યા રેખા અહીં દોરી છે। 0 આ બાજુ 5 અને અહીં -7 મૂકીએ। આપણો ઉકેલગણ -7 થી 5 વચ્ચેનો મળે જેમાં -7 અને 5 બંનેનો પણ સમાવેશ થાય। માટે -7 અને 5 બંનેને ઘટ્ટ વર્તુળથી દર્શાવીએ તેમજ તેમની વચ્ચેની દરેક સંખ્યા ધરાવતો ભાગ પણ આવરી લઈએ। આ આખો આપણો ઉકેલગણ છે। આપણે તે ચકાસી પણ શકીએ। વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈને ગણતરી કરી જુઓ। ચાલો 0 લઈએ। 3 × 0 બરાબર 0 માટે ફક્ત 5 વધે। આમ 5 એ -16 કરતા મોટી કે તેના જેટલી સંખ્યા છે। માટે 5 એ -16 કરતા મોટી કે તેના જેટલી સંખ્યા છે જે સાચું છે અને 5 એ 20 કરતા નાની કે તેના જેટલી સંખ્યા છે અથવા તો -16 એ 5 કરતા નાની કે તેના જેટલી કિંમત ધરાવે છે જે 20 કરતા ઓછું કે તેના જેટલું મૂલ્ય ધરાવે છે
તેમ પણ કહી શકાય. 5 લઈને ચકાસીએ. 5 ગુણ્યા 3 બરાબર 15 વત્તા 5 બરાબર 20. -16 એ 20 કરતા નાની કે તેના જેટલી કિંમતની સંખ્યા છે, જે 20 થી નાની કે તેના જેટલી જ સંખ્યા છે. આમ તે પણ સાચું છે. -7 પણ ઉકેલ હોઈ શકે. 3 ગુણ્યા -7 બરાબર -21 વત્તા 5 બરાબર -16. હવે -16 is less than or equal to -16 is less than or equal to 20. તમે બીજી સંખ્યાઓ લઈને પણ ચકાસી શકો. ઉકેલગણ સિવાયની પણ કોઈ સંખ્યા લઈને જોઈ શકાય. 10 લઈને ચકાસો. 10 ઉકેલગણમાં નથી. અહીં 10 લેતા 3 ગુણ્યા 10 બરાબર 30 વત્તા 5 બરાબર 35 મળે. -16 એ 35 કરતા નાની કે તેના જેટલી સંખ્યા છે, પણ 35 એ 20 કરતા નાની કે તેના જેટલી સંખ્યા નથી. માટે જુઓ કે 10 એ આપણા ઉકેલગણનો એક સભ્ય નથી.